બોરસદ પોલીસે 5 બનાવટી સરકારી આઈ કાર્ડ અને 16 સિમ કાર્ડ સાથે એક યુવકની અટકાયત કરી છે. આ યુવક ગવર્મેન્ટ ઓફ ગુજરાત જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ વડોદરા, ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપલ, ડિસ્ટ્રિક્ટ જજ વડોદરા હોદ્દાનું સેશન્સ કોર્ટ વડોદરાના રાઉન્ડસીલવાળા બનાવટી આઈ કાર્ડ બનાવી તે બનાવટી આઈ કાર્ડનો ઉપયોગ એરટેલ કંપનીના સિમ કાર્ડ મેળવવા કરતો હોવાનું સામે આવ્યું છે. બોરસદ પોલીસની ટીમને બાતમી મળી હતી, જેને આધારે બોરસદની શિવ ઝેરોક્સ નામની દુકાન બહાર વોચ ગોઠવી અને 25 વર્ષીય ધ્રુવ ઉર્ફે ગોટુ આદ્યાગોરની અટકાયત કરી હતી. તેની પાસેથી તપાસ કરતા પોલીસને 5 જેટલા વિવિધ સરકારી હોદ્દાના આઈ કાર્ડ મળી આવ્યા હતા. આ સાથે 16 જેટલા સિમ કાર્ડ મળી આવ્યા હતા. પોલીસે આ તમામના દસ્તાવેજી પુરાવા માંગતા આધારભૂત પુરાવા માંગતા આ યુવક તે રજૂ કરી શક્યો ન હતો, જેથી આ આઈ કાર્ડ બનાવટી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ધ્રુવ પાસેથી મળી આવેલ 5 બનાવટી આઈ કાર્ડ, 16 સિમ કાર્ડ, એક એમ્પ્લોય કાર્ડ સહિત 43,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં આ 25 વર્ષીય ધ્રુવ ઉર્ફે ગોટુ આદ્યાગોર ગવર્મેન્ટ ઓફ ગુજરાત જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ વડોદરા, ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપલ, ડિસ્ટ્રિક્ટ જજ વડોદરાના હોદ્દાનો સેશન્સ કોર્ટ વડોદરાના રાઉન્ડસીલવાળા બનાવટી આઈ કાર્ડ બનાવી તે બનાવટી આઈ કાર્ડનો એરટેલ કંપનીના સિમ કાર્ડ મેળવવા માટે ખરા તરીકે ઉપયોગ કરી ઠગાઈ કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ પોલીસે આ યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાસે જે એની ડાયરી મળી છે તેમાં આશરે 500 સિમ કાર્ડ એના પાસે, તેમાં 300 થી 350 લીગલ છે. તો 150 જે વ્યક્તિને ઇસ્યુ કર્યા છે એ વ્યક્તિઓને પણ બોલાવીને અમારે ચેક કરવું પડશે કે તે લોકો કયા કયા ફિલ્ડમાંથી પ્રાઇવેટ કામ કરતા હતા, કેમ કે આનો મિસયુઝ ન થાય એ પણ મહત્વનું છે. આવા વ્યક્તિનો સિમ કાર્ડ ઇસ્યુ થયા પછી આ જે આરોપી છે તે ડુપ્લિકેટ જે કાર્ડ બનાવ્યા હતા તેનો નાશ કરતો. એટલે જો સિમ કાર્ડ ઇસ્યુ થયેલ વ્યક્તિ આનો કોઈ પણ ગેરઉપયોગ કરે તો એરટેલ કંપની પાસે આવો કોઈ પુરાવો વધતો નથી. એ દિશામાં હાલમાં તપાસ ચાલુ. આમાં તેને અન્ય વ્યક્તિના જવાબદાર એજન્સીના, સરકારી એજન્સીના પરીક્ષા બનાવ્યા છે. એટલે એમાં ગંભીર ખોટા ડોક્યુમેન્ટ બનાવવા, તેનો ઉપયોગ કરવો અને તેને ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે મોબાઈલનો ઉપયોગ કરીને કર્યો છે આઈટી એક્ટ પણ